કપડવંજ એસટી ડેપોની કપડવંજ મોરબી રૂટ પર ફરતી GJ18Z 8042 બસ મોરબીથી પરત અમદાવાદ થઈ કપડવંજ આવી રહી હતી, જે દરમિયાન મોરબી ખાતે રહેતા સાગરભાઈ દિનેશભાઈ બોસિયા, તેમના મામાનો પરિવાર અને તેમની મંગેતર કોમલબેન પ્રવીણભાઈ ગોહિલ રવિવારના રોજ મોરબીથી અમદાવાદ આવી રહ્યા હતા. અમદાવાદ ઉતર્યા બાદ કોમલબેનને ગળામાં પહેરેલ 1.5 તોલાની સોનાની કિંમત ₹80,000ની ચેન બસમાં પડી ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જે બાબતની જાણ સાગરભાઈએ કપડવંજ એસટી ડેપોમાં મુસાફરી દરમિયાન ફરજ બજાવતા કંડક્ટર જયદીપસિંહ સોલંકીને કરી હતી, જેમાં કોમલબેન જે સીટ પર બેઠા હતા તે સીટના ખૂણામાંથી ચેન મળી આવી હતી. જે ચેન એસટી કંડક્ટર જયદીપસિંહે સાગર બોસિયા અને કોમલબેન ગોહિલને કપડવંજ એસટી ડેપોમાં બોલાવી ચેન પરત કરી પ્રામાણિકતા દાખવી હતી. સાગર બોસિયા અને કોમલબેન ગોહિલે એસટી કંડક્ટર અને એસટી ડેપોનો આભાર વ્યક્ત કર્યો હતો.